એક વખત બદનામ થયું છે ત્યારે થોડા દિવસ અગાઉ રેલવે સ્ટેશન પર વેઇટિંગ રૂમમાં જ એક બાળકી સાથે કુલીએ શૌચાલયમાં છેડછાડ કરવાની ઘટના બની હતી અને હવે રેલવે કોલોની વિસ્તારમાં જ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા જ ચકચાર મચી ગઈ છે। જણાવી દઈએ કે રેલવે કોલોની વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં જાડી ઝાંખરડા આવેલો છે અને જ્યાં એક વ્યક્તિ એક બાળકીને લઈ અને તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો અને ત્યારે એક વ્યક્તિ આ જોઈ તેણે પોલીસને જાણ કરી હતી। ત્યારે ઘટનાની જાણ થતાં જ વલસાડ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નરાધમ આરોપીને ઝડપી પાડ્યો હતો। જણાવી દઈએ કે બાળકીને તેના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી અને આરોપીની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રેલવે કોલોનીમાં એક બાળકીને લઈને એની સાથે એક પુરુષ રેલવે કોલોનીમાં આવેલ અને તેની સાથે જે દુષ્કર્મ કરવાની જે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હતો એ પ્રક્રિયા દરમિયાન નજરે જોનાર સાહેબે પોલીસને જાણ કરેલી હતી, જે અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ત્વરિત સ્થળ ઉપર જઈને બંનેને પકડી પાડેલ અને જે ભોગ બનનાર બાળકી છે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે। સ્થળ ઉપરથી જ પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડવામાં આવેલ છે, તેને ધોરણસર અટક કરીને અને આગળની કાર્યવાહી ચાલી રહી છે। બાળકી એને પિતા તરીકે કહે છે, પરંતુ બાળકીના પિતા બીજા એક વ્યક્તિ છે અને આ છે એની મા સાથે ઘણા ટાઈમથી રહે છે, એટલે બાળકો એમને પપ્પા તરીકે બોલાવતા હોય છે તેવું પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી જણાઈ આવેલું છે।